કચ્છના નાના રણમાં છેલ્લા 3 વર્ષમાં લોકડીની સંખ્યા 4 ગણી વધી. કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નીલગાય, વરુ, નાવર, જરખ, રણબિલાડી અને કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં પ્રાણીનો સંવનના કાળનો સમયગાળો હોય રણ પ્રવાસીઓ માટે 4 મહિનાનો પૂરતો બંધ છે. જ્યારે ખારા ઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઈ રહેલી રણલોકડીની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં 4 ગણી વધી 200થી પણ વધુ સંખ્યામાં હોવાનું વન વિભાગનું માનવું છે. કચ્છના નાના રણમાં આવેલું અને 4954 ચોરસ કિમીમાં ફેલાયેલું ઘુડખર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર એમ 4 મહિના રણમાં જોવા મળતા ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોય રણ પ્રવાસી માટે 4 મહિના પરંતુ બંધ રાખવામાં આવે છે. ત્યારે કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોકડી અને રણ લોકડી એમ 2 પ્રકારની લોકડીઓ વસવાટ કરે છે. રણમાં આવેલ કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પૂંભ બેટ પર થોડા દિવસ અગાઉ દુર્લભ રણલોકડીની એકસાથે નવજીવંત દર મળી આવ્યા બાદ વન વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ રણમાં રણલોકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી, જે છેલ્લા 3-1 વર્ષમાં 4 ગણી વધતા હાલમાં કચ્છના નાના રણમાં અંદાજે 200થી વધુ દુર્લભ રણલોકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રણલોકડી એ ભૂખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળું પ્રાણી છે. રણલોકડી કદમાં શિયાળ કરતાં નાનું અને દોડવામાં પાવરધું હોય છે. એની લંબાઈ અને ઊંચાઈ 80 સેમી, વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે. તે સામાન્ય રીતે સૂકા, પાંખા, જાળીવાળા જંગલ તથા ભીડમાં જોવા મળે છે. લોકડી જમીનમાં દર બનાવી દરમાં 1થી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટે ભાગે જોડીમાં જોવા મળે છે. રાત્રે સાંજના સમયે વિશિષ્ટ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળે છે. રણલોકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.